મેં આજ સુધી ક્યાંય પણ કોઈક વૈષ્ણવને ફૂલ મંડલી ભરવાના પૈસા લેતા ન જોયા. સમાધાની 30% પૈસા લેતો હોય છે. સમાધાનીના મુખિયા નેગના પૈસા લેતો હોય છે, પગાર લેતો હોય છે. જો પગારદાર નોકર ન રહી જાય સેવામાં, તો સેવાના આટલો મોટો તામઝામ કોઈ મહારાજથી નભે એવું નહીં. મહારાજથી તો ન નભે, મહારાજશ્રીના પિતૃચરણથી ન નભે, અને પિતામહ ચરણથી પણ ન નભે એવી સ્થિતિ છે. કોઈ મહારાજની વહુજી તૈયાર નથી. આજે વહુજીઓ તલાક આપી દે છે સેવા કરનાર મહારાજને. આધિ ભૌતિક ધર્મનો એક તમને સામાન્ય દાખલો આપું, જેમાં આ બધા જ પાસાઓ તમે જોશો ને. આપણી પાસે સમય નથી, નહીં તો એક એક તમને ગણાવું, તમને બગાસા ના આવે તો. પણ એ દરેક પાસા આધિ ભૌતિક ધર્મમાં પણ વણાયેલા હોય છે. કેવી રીતે? આજે મોટી વાત ઇકોલોજીની ચાલી રહી છે, પર્યાવરણની. પર્યાવરણ જાળવવું એ આપણો આધિ ભૌતિક ધર્મ છે. એની કાળજી આપણા શાસ્ત્રે કેટલી બધી લીધી હતી. એનો એક તમને દાખલો આપું તો તમને રોમાંચ થશે કે કોઈ પણ વૃક્ષને સૂર્યાસ્ત પછી કાપી ન શકાય. કોઈ પણ વૃક્ષના મૂળિયાને કાપી ન શકાય. ડાલને કાપી શકો કે જેથી ફરી પાછો ઉગે. કોઈ પણ નદીને 100 હાથની ભીતર તમે દૈહિક ક્રિયા ન કરી શકો, નહીં તો નદી દેવતાનું અપમાન થાય. ક્યાંય પણ તમે જાજરૂ જાઓ, એક સામાન્ય વાત બતાવું તો એને ખાડા ખોદીને માટીથી પૂરવું જોઈએ, ખુલ્લું ન મૂકી શકો જેથી કે જીવ જંતુ ફેલાય. આ બધી પર્યાવરણ શાસ્ત્રની કાળજી કેટલી બધી લીધી હતી. આપણે ત્યાં શાસ્ત્રમાં જોશો, સાધન દીપિકામાં તો સ્પષ્ટ એમ વિધાન કરવામાં આવે છે કે ઘરમાં સ્નાન કરીને તીર્થમાં સ્નાન કરવું જોઈએ. ઘરમાં સ્નાન કર્યા વિના તીર્થ જલમાં સ્નાન ન થાય. આ સ્વિમિંગ પુલમાં નાહ્યા પછી નાહવું પડવું એ તો આજે આ લોકોએ શોધ્યું. આપણે તો ક્યારથી એ વાત શોધીને રાખી છે કે તીર્થ સ્નાન, શુદ્ધિ સ્નાન કર્યા વિના તીર્થ સ્નાન ન થાય. એ શું છે? બધી પર્યાવરણની જાળવણીનો આધિ ભૌતિક ધર્મ હતો. કૂવા માટે આજે આપણને બહુ એક અંધરૂઢી આપણામાં ઘૂસી ગઈ છે કે કૂવાનો જલ શુદ્ધ હોય છે. ખરેખર શાસ્ત્ર હિસાબે કૂવાનો જલ સૌથી વધારે અપવિત્ર હોય છે. નદીનો જલ શુદ્ધ હોય છે. વહેતો જલ જ શુદ્ધ હોય, બંધાયેલો જલ અશુદ્ધ જ હોય છે. પણ જો એની શુદ્ધિ જાળવવી હોય તો શાસ્ત્રે એનો વિધાન કર્યો છે કે કૂવાની પાલ ઉપર કોઈ કોગળો ન કરે, કૂવાની પાલ પાસે કોઈ પિશાબ ન કરે, કૂવામાં કોઈ જીવજંતુ ન પડે. કૂવામાં તમે એની શુદ્ધિ માટે, સંસ્કાર માટે જે કંઈ કર્મો શાસ્ત્રે બતાવ્યા છે એ સંસ્કાર કરો તો કૂવાનો જલ શુદ્ધ હોય છે. જેમ આપણી કોઠીમાં ભરેલો જલ ત્યારે જ શુદ્ધ કહેવાય કે જ્યારે આપણે એને અડ્યા ન હોઈએ. એવી રીતે આવી બધી જે અશુદ્ધ કરનારી ક્રિયાઓ આપણે કૂવા સાથે ન કરતા હોઈએ તો જ કૂવાનો જલ શુદ્ધ હોય છે. વરના કૂવાનો જલ સૌથી વધારે અશુદ્ધ ગણવામાં આવ્યો છે. નદીનો જલ શુદ્ધ ગણવામાં આવ્યો છે, પણ એ જૂના જમાનાની વાત હતી. આજે પર્યાવરણની દૃષ્ટિથી એવી દુર્ગતિ આપણી થઈ ગઈ કે જેટલી નદીઓ છે એ મોટા ભાગે ગટર બની ગઈ, અને જેટલી કૂવાઓ છે એવામાં પણ મોટા શહેરોમાં તો મોટે ભાગે ગટર ફૂટી જતી હોય છે. એટલે કયો જલ શુદ્ધ છે આનો માપદંડ શોધવો આજે પર્યાવરણ ધર્મની દૃષ્ટિથી શોધવો બહુ અઘરું થઈ પડ્યું છે. લોકો કહે છે કે તો બિસ્લરીનો જલ શુદ્ધ કે અશુદ્ધ, નલનો મ્યુનિસિપલ જલ શુદ્ધ કે અશુદ્ધ. પણ મૂળ મુદ્દો એ છે કે જે કૂવાનો જલ છે એ સૌથી વધારે આજે અશુદ્ધ થઈ ગયો છે. મોટા શહેરોમાં ગટર જ ફૂટી ગઈ છે મોટા ભાગના કૂવાઓમાં, અને નદીઓ તો પ્રેક્ટિકલી ગટર ફૂટી નથી ગઈ, ગટર જ વહી રહી છે. જો દિલ્હીમાં ગટર દિલ્હીની ન છોડે તો યમુનાજી વહીને વ્રજ સુધી પહોંચી ન શકે એ સ્થિતિ છે. કેમ કે દિલ્હીથી 10 મીલ ઉપર યમુનાજીના ઉપર બાંધ બાંધીને બધો પાણી દિલ્હીને મ્યુનિસિપલ વોટર સપ્લાયમાં જાય છે, અને જે વહીને અહીંયા આવે છે એ યમુના જલ નથી આવતો, દિલ્હીની ગટર આવી રહી છે. તો એ જે શાસ્ત્રની મર્યાદા હતી પર્યાવરણને જાળવવાની, એ ધર્મ આપણે
પોતે તોડી નાખ્યો. અમદાવાદમાં વિશ્વ દર્શન કોન્ફરન્સ થઈ હતી, એમાં 2 અમેરિકનોએ એ બાબતનો બહુ મોટો નિબંધ રજૂ કર્યો હતો કે જે વખતે તમે લોકો નદીને, પહાડને, વનને દેવતા માનતા હતા, વન દેવતા, પર્વત દેવતા, નદી દેવતા, તે વખતે તમારી ભારતની ઇકોલોજી કેટલી સ્વસ્થ, સુખદ હતી, અને જે દિવસથી તમે એ આસ્થા તોડી તેના પછી તમારા ભારતની દુર્ગતિ કેવી થઈ છે એનો આખો એમણે નિબંધ વાંચીને સંભળાવ્યો હતો અમદાવાદમાં. અને કોઈ પાસે કાંઈ જવાબ નહોતો. હાથે કરેલા હૈયે વાગે એવું થયું છે. એટલે કેટલાક ધર્મો આવા ભૌતિક હોય છે, કેટલાક ધર્મો સામાજિક હોય છે, કેટલાક ધર્મો પારિવારિક હોય છે, કેટલાક ધર્મો સાંપ્રદાયિક હોય છે. જેમ આપણે શરણાગતિ, સમર્પણ અને સેવા અને ભક્તિને આપણે ધર્મ તરીકે સ્વીકારીએ તો તેની ધર્મતા નભાવવા માટે આપણા સંપ્રદાયમાં પણ કોઈક વસ્તુઓની મર્યાદા જે બાંધવામાં આવી, જેને આપણે મરજાત કહી રહ્યા છીએ, તે મરજાત જે હતી એ આપણો સાંપ્રદાયિક ધર્મ હતો. એ કાંઈ એવો ધર્મ નહોતો કે જેનામાં મરજાદની પોતાનામાં કાંઈ વેલ્યુ હોય. દાખલા તરીકે નગરકોટની કિંમત ક્યારે? કે નગરકોટની ભીતર નગર હોય તો. નગરકોટ તો આપણે બાંધી દીધું અને નગર નીકળી ગયો બહાર, તો પછી નગરકોટની કિંમત શું? આપણે જે સાંપ્રદાયિક મર્યાદ હતી ભૌતિક બધી, જે કાંઈ અપરસની મેંડ મર્યાદો હતી, એ આપણો સાંપ્રદાયિક ધર્મ હતો. પણ એ નગરકોટ જેવો ધર્મ હતો જેની ભીતર કયો નગર હતો? શરણાગતિનો, સમર્પણનો, સેવાનો, ભક્તિનો. એને જો એ પ્રોટેક્ટ કરતા હોત ને એ મર્યાદ, તો સૌથી સારામાં સારી વસ્તુ હતી. એ વસ્તુ નગરકોટ રહી ગયો અને નગર બહાર નીકળી ગયો, શરણાગતિ બહાર નીકળી ગઈ, સમર્પણ બહાર નીકળી ગયો. સમર્પણ માટે આપણે એ ભાવ રહ્યો નથી, મર્યાદનો ભાવ રહી ગયો. એટલે જ્યારે નગર નથી હોતો અને નગરકોટ હોય છે ત્યારે તો સ્મશાનીય શાંતિ એમાં દેખાતી હોય છે. નગરની ચહેલ પહેલ, અવર જવર તેમાં દેખાતી નથી હોતી. એ જાતની મર્યાદિતા એમાં આવી ગઈ છે. એના માટે મર્યાદ ખરાબ નથી, પણ જે મર્યાદ નગરકોટ જેવી હોય એને નગરના ભીતરની સુરક્ષા માટે હોય તો એ સાચી, અને ભીતર નગર સુરક્ષિત ન રહેતો હોય તો એ નગરકોટ ખરાબ. મૂળ મુદ્દો એ સમજવાનો હતો આધિભૌતિક ધર્મમાં. ધર્મી જે કાંઈ તમારાથી કરાવવા માગતો હોય તે તમારે કરવું જોઈએ, બીજી ખોટી ખટપટ તમારે ન કરવી જોઈએ. ધર્મી તમને કહેતો હોય કે ઘરમાં તમે સેવો તો તમારે હવેલીમાં ન ભટકવું જોઈએ. ધર્મી તમને કહેતો હોય કે તમારા ઘરમાં બિરાજતા સ્વરૂપને તમે સમર્પિત થાઓ તો તમને હવેલીમાં સમર્પણ ન કરવું જોઈએ. ધર્મી તમને કહેતો હોય કે તમે તમારે માથે જે સ્વરૂપ બિરાજે છે એની ભક્તિ કરો, તમે એને છોડીને બીજા ઠાકુરજીની ભક્તિ કરો. જેને પરણ્યા નથી એને ચાહી રહ્યા છો, જેને ચાહી રહ્યા છો એને પરણ્યા નથી. આવું દાંપત્ય કેટલા દિવસ નભે? જેને પરણ્યા તેને ચાહતા નથી, તમારી ઘરમાં જે બિરાજી રહ્યો છે. જેને ચાહો છો તેને પરણતા નથી, પરણી શકતા નથી પાછા. ત્યાં તમે ભળવાનો અધિકાર નથી ભીતર. પગારદાર નોકરોને અધિકાર છે, તમને અધિકાર નથી. એટલા જો તમે નકામા હો તો એને ચાહવાથી ફાયદો શું? તો આપણે ધર્મી સંપ્રદાયની વાત કરીએ છીએ, પણ એવી શરણાગતિ લેવાથી ફાયદો શું કે જેની તમે શરણાગતિ લેતા હો એના પાસે રહેવાનો તમને અધિકાર નહીં, એને અડવાનો તમને અધિકાર નહીં, એના ચરણ સ્પર્શ કરવાનો તમને અધિકાર નહીં. બોલો, વૈષ્ણવો હવેલીના ઠાકોરજીના ચરણ સ્પર્શ કરી શકે? હરિજન મંદિર પ્રવેશ નિષિદ્ધ છે, તેમ તમારો એ મંદિર પ્રવેશ નિષિદ્ધ છે. પગારદાર નોકરોને મંદિર પ્રવેશ છે, તમારો મંદિર પ્રવેશ નિષિદ્ધ છે. બહારથી દર્શન કરો. હવે તમે હરિજન હો કે નહીં, પણ તમને ટ્રીટ તો હરિજનની માફક કરવામાં આવી રહ્યા છે. અને તમે કહો છો કે અમારો ધર્મી સંપ્રદાય છે. ધર્મી ક્યાં છે? ધર્મીને સ્પર્શ કરવાનો તો તમને અધિકાર છે નહીં. એને તમે ધર્મ સમજી રહ્યા છો, પુષ્ટિ સમજી રહ્યા છો, એને તમે શરણાગતિ સમજી રહ્યા છો, એને તમે સમર્પણ સમજી રહ્યા છો, એને તમે સેવા સમજ્યા. જેને તમે અડવાનો અધિકાર નથી એની સેવાનો અધિકાર તમને થયો કેવી રીતે? કોઈક એવી છોકરી તમને પરણાવી દે કે એવો છોકરો તમને પરણાવી દે કે અમે તમને પરણાવી રહ્યા છે પણ એને અડતા નહીં તો અબડાઈ જશે.
અરે તો છોકરી કે છોકરો પરણાવો ને એને અડવાનું ન હોય ને અડવાથી અભડાઈ જતું હોય તો એ પછી પતિ કે પત્ની કહેવાશે કેવી રીતે? કોઈ દિવસે તો ભલા માણસો બુદ્ધિ વાપરીને સોચો કે એવું કોઈ દિવસે દાંપત્ય ધર્મ હોઈ શકે? તમે ઘાસ નથી ખાતા, અન્ન ખાઈ રહ્યા છો, આટલું તો વિચારો કે જેને અડતા અભડાઈ જતો હોય એ તમારો સ્વામી કેવી રીતે થઈ શકે? જો તમારી બૈરી તમને એમ કહેશે કે અડશો માં મને, હું અભડાઈ જઈશ, તો તમારી બૈરી થઈ શકે? આપણે ખોપડીનો દિવાલો કાઢ્યો છે મહાપ્રભુજીના સિદ્ધાંતને સમજમાં. તેથી આવી ઉલટી વાતો આપણે ગળે ઉતરી ગઈ. જો ખરેખર આપણે અધિકારી હોઈએ, ખરેખર આપણું સમર્પણ એ ઠાકુરજી સાથે થયો હોય તો હટાવો નોકરોની બટાલિયનને, વૈષ્ણવોને સેવામાં નવડાવો, નિસ્વાર્થ ભાવથી સેવા કરશે. મેં આજ સુધી ક્યાંય પણ કોઈક વૈષ્ણવને ફૂલમંડલી ભરવાના પૈસા લેતા ન જોયા. સમાધાની 30% પૈસા લેતો હોય છે, સમાધાનીના મુખિયા નેગના પૈસા લેતો હોય છે, પગાર લેતો હોય છે. હિંડોલા ભરવાના, સાંજી ભરવાના, માલા ભરવાના વૈષ્ણવ બિચારા સામેથી પૈસા આપે છે, સામેથી પૈસા આપે છે કે અમે માલા ફોવા, ફૂલ આપે છે. મજેદાર વાત છે કે ફૂલ કોના પૈસાના? વૈષ્ણવોના. હવે વૈષ્ણવોના પૈસાથી લીધેલા ફૂલની માલા બનાવવામાં પણ પાછા વૈષ્ણવોથી પૈસા ઉઘરાવવામાં આવે છે કે માલા બનાવી હોય તો એટલા પાછી ન્યોછાવર લાગશે. અને પછી માલા બનાવી ન્યોછાવર આપીને તે પછી માલાને ઠાકુરજી પાસે પહોંચાડવી હોય તેનાય પાછી ન્યોછાવર અલગ હોય છે. ડગલે પગલે ન્યોછાવર ન્યોછાવર ન્યોછાવર. તમે રૂપિયા ઉપર ન્યોછાવર થઈ ગયા છો, ઠાકુરજી ઉપર ન્યોછાવર નથી થયા. એ વાત તમારે સમજી પડશે. કાંઈક ઘોટાળો છે આમાં, કાંઈક મોટો ઘોટાળો છે જે સમજફેર થઈ ગઈ છે. ધર્મ સંકટ ઊભો થઈ ગયો છે કે જેની તમે આટલી બધી સેવા કરી રહ્યા છો, આટલી બધી સેવા કરી રહ્યા છો, એને તમે અડવાનો અધિકાર નથી. એ તમે જો એમને અડો એ સ્વરૂપને, તે સ્વરૂપ અભડાઈ જાય અને પાછું તમને સેવકમાં તમને જે છે તે સેવા કહેવામાં આવે છે ને એને પગારદાર જે નોકરો છે જે સેવક નથી સાચા, સામે પૈસા લઈ રહ્યા છે સેવા કરવાનો, એ તો સેવા ક્યાં કરી રહ્યા છે? નોકરી કરી રહ્યા છે. એને અડવાનો અધિકાર છે. ઘરની બાયરી જો આવું કરે ને તો વ્યભિચાર કહેવાય. કે પતિને અડી ન શકે, પત્ની અડી ન શકે અને પરાઈ અડકી જાય, પગારદાર પૈસા લેનારી, તો વ્યભિચાર કહેવાય ને. એટલે આપણી સમજફેર થઈ ગઈ છે. મોટો ધર્મ સંકટ ઊભો થયો છે પુષ્ટિ માર્ગમાં આ સમજફેરને કારણે. એ સમજફેર ઉપર આપણને દૂર કરવી પડશે. ધર્મ સંપ્રદાય હોય કે ધર્મી સંપ્રદાય હોય, ધર્મ શરણાગતિ હોય કે ધર્મી શરણાગતિ હોય, ધર્મ સમર્પણ હોય, સમર્પણ ધર્મ હોય કે ધર્મી સમર્પણ હોય, ધર્મ સેવા હોય કે ધર્મી સેવા હોય, ધર્મ ભક્તિ હોય કે ધર્મી ભક્તિ હોય, દરેકમાં આ વાત કાયમ રહેશે, કાયમ રહેશે અને કાયમ રહેશે કે જેનો અધિકારી છે એને સ્પર્શ કરવાનો તો અધિકાર હોવો જ જોઈએ, નહીં તો એ અધિકારી જ નથી. શિવાલયમાં તમારે બિલ્વપત્ર ચડાવવું હોય તો તમને ચડાવવાની છૂટ છે, અહીંયા તમને છૂટ નથી. અને છતાંય તમને કહેવામાં આવે છે કે તમારા પૈસાથી બધો સેવા કાર્યક્રમ ચાલી રહ્યો છે. કરનારા પાછા સેવક નથી, પુષ્ટિ માર્ગના પગારદાર નોકરો છે. પ્રોફિટ એમના વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ થતો નથી, મહારાજ લઈ જાય છે. તો આનો છેડો કેવી રીતે આવે? આ પ્રક્રિયાનો છેડો કેવી રીતે આવે તો સમજો. કોઈ 30% કમિશન ખાઈ રહ્યો છે, કોઈ 40% કમિશન ખાઈ રહ્યો છે, દરેક વાતમાં કમિશનો ખવાય છે. એ શું સેવા કહેવાય? ન કહેવાય સેવા. ઓછામાં ઓછી મહાપ્રભુજીએ તો એવી સેવા ક્યારે પણ વિચારી જ નહીં હોય. એટલું તમે ગ્રંથો જોશો તો તમને પોતાને સમજ પડશે. આ મહાપ્રભુજીએ ઉપદેશેલ સેવા નથી, આ કોઈ ભલતી જ પ્રકારની સેવા છે જેનો નથી પુષ્ટિ માર્ગમાં ઉલ્લેખ, જેનો નથી શાસ્ત્રમાં ઉલ્લેખ, નથી જેનો નીતિમાં આપણે કોઈ જસ્ટિફિકેશન કે નથી કાનૂની જસ્ટિફિકેશન. આ તો એક આંધલે બહેરું કૂટાઈ રહ્યું છે. તેથી સત્યંતુ સમદર્શનમ. જો આપણી શરણાગતિ, જો આપણું સમર્પણ, જો આપણી સેવા, જો આપણી ભક્તિ સત્ય હોય તો સમદર્શિતા પ્રકટ કરવી જોઈએ.
કે જે નોકર કરી શકે છે તો વૈષ્ણવ શા માટે નથી કરી શકતો? ને વૈષ્ણવ જો નથી કરી શકતો તો પગારદાર નોકર કેવી રીતે કરી શકે સેવા? જો પગારદાર નોકર ન રહી જાય સેવામાં તો સેવાનો આટલો મોટો તામઝામ કોઈ મહારાજથી નભે એવું નહીં. મહારાજથી તો ન નભે, મહારાજશ્રીના પિતૃચરણથી ન નભે અને પિતામહ ચરણથી પણ ન નભે એવી સ્થિતિ છે. કોઈ મહારાજની વહુજી તૈયાર નથી. આજે વહુજીઓ તલાક આપી દે છે સેવા કરનાર મહારાજને. હમણાં રિસેન્ટલી એક તલાક થઈ ગઈ એ બાબતના કે ના ના આવું બધું હોય તો મારે નથી પરણવું મહારાજને. પહેલા વહુજીઓ લાલાયિત રહેતી હતી મહારાજને પરણવાને માટે, પણ હવે વહુજીઓએ તલાક આપવા માંડી છે મહારાજોને એ કારણથી કે ના ના આ બધો તો પૂજારીનો ધંધા, અમારે પૂજારી નથી થવું, એના કરતાં અમે પોતે નોકરી કરીને કમાઈને ખાશું. સાદી સગાઈ ભાંગી જતી હોય છે આ બધો પ્રકાર જોઈને. નવી ભણેલી ગણેલી લાલીઓ વહુજીઓ તલાક આપી દે છે. એટલે કંઈક આંધલે બહેરું કૂટાઈ ગયું છે સદંતર. આપણે સમજી નથી રહ્યા. જે દિશામાં આગળ વધી રહ્યા છે તે મહાપ્રભુજીએ ચીંધેલી દિશા નથી. જે દિશામાં આગળ વધવા માંગીએ છે એનો મહાપ્રભુજી નિષેધ કરે છે. જે દિશામાં મહાપ્રભુજી વિધાન કરે છે તે દિશામાં આપણને શું કનડગત છે એ આપણે આપસમાં બેસીને જો ખુલાસાપૂર્વક નિખાલસ વિચાર ન કરી શકીએ તો આ માર્ગનું શું થશે? તમારું મારું જે થવાનું હોય તે થશે, પણ આ માર્ગનું શું થશે એ આપણે શાંત ચિત્તથી વિચારવું પડશે. શરણાગતિના શિબિરમાં